હાલે સમગ્ર કચ્છમાં વરસાદી વાતાવરણ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોની આરોગ્યની જાળવણી અને રોગ અટકાયતી પગલાઓ માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 345 જેટલી ટીમો બનાવીને સમગ્ર કચ્છ જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આરોગ્ય શાખાની આરોગ્ય ટીમો દ્વારા લોકોની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે। શેલ્ટર હોમમાં રહેતા 400 લોકોની આરોગ્યની તપાસ કરી જરૂરિયાતમંદોને સારવાર આપવામાં આવી છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી કરીને દરેકને સ્થળ પર પણ સારવાર આપવામાં આવી રહી છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં નજીકની પ્રસૂતિની તારીખોવાળી 366 પૈકી 226 સગર્ભાઓની પ્રસૂતિ આરોગ્ય વિભાગના સહયોગથી થયેલી, જ્યારે 129 સગર્ભા બહેનોને સુવાવડ માટે નજીકના સબ સેન્ટર કક્ષાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને GKGH ખાતે શિફ્ટિંગ કરવામાં આવી હતી, જ્યાં સગર્ભા બહેનોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા સતત દેખરેખ હેઠળ રાખવામાં આવી છે।